એટલે સ્ટાફને જોડી લઈને ચાલવામાં સાહેબ ઘણો બધો લાભ થાય છે. એક તો સ્ટાફની ઓનેસ્ટી પ્રોપર સચવાય છે. જ્યારે પણ કઈ બી ઇવેન્ટ થાય તો સૌથી પહેલા એ લોકો મને જાણ કરે. જ્યારે કઈ બી પેશન્ટમાં કઈ બી આગુ પાછું થોડું ઘણું થયું હોય તો મને કોન્ફિડન્સમાં લઈ અને પછી એ લોકો કામ કરે તો વધારે એ લોકોને પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અને મારી સાઈડથી પણ એવું પોઝિટિવ એટીટ્યુડ જ એમની જોડે રાખું છું એમ. પણ હા, ડેફિનેટલી આવું કરવાથી લાભ ઘણો થાય છે. એટલે મૂળ મુદ્દો પર આપણે પાછા આવીએ કે ભાઈ યમની જરૂર શું છે. તો મૂળ મુદ્દો એ છે કે ધીમે ધીમે તમે ક્યાં જઈ રહ્યા છો. તમારી જે આ બ્રહ્મ છે એનાથી આપણે સેપરેટ થઈ ગયા છીએ. ત્યાંથી ફરી પાછા આપણે બ્રહ્મ તરફ જઈ રહ્યા છીએ. તો જે સેપરેશન છે એને સ્ટ્રોંગ કરે છે. એ વસ્તુઓને ચેકમાં મૂકવી, એને કંટ્રોલમાં મૂકવી એ યમનું કામ છે. તો આપણે જે આ ચોર વૃત્તિ છે એના લીધે શું થાય છે, આપણું જે સેપરેટ બોડી છે એ સ્ટ્રોંગ બને છે. એ બુદ્ધિ છે એ એને સ્ટ્રોંગ બનાવે છે, એને વધારે ગૂંથે છે. તો આ બધા જ જે યમ છે એ આપણને એ હેતુથી કહે છે કે કેવી રીતે તમે જે એક છે, જે એક બ્રહ્મ છે એની સાથે એક થઈ શકો. તમે તમારું જે સેપરેશન છે એને સ્ટ્રોંગ કરવા વાળા જે ફોર્સિસ છે એને તમે ઓછા કરો. અને આવી રીતે આપણને વ્યાપક અર્થમાં એની ખબર પડે તો ત્યાં આપણે ક્યારેય બાર્ગેનિંગની અંદર ક્રિએટિવ બુદ્ધિ નહીં લગાડીએ. આપણને એવું જ લાગશે કે સામે વાળાને લાભ થાય છે એ મારો જ લાભ છે. આપણું જે સેપરેશન છે એ સ્ટ્રોંગ નહીં રહે, ડાયલ્યુટ થશે. આ વસ્તુ સમજાય? તો બુદ્ધિશાળી કોને કહેવો? બુદ્ધુને કે બુદ્ધિશાળીને? અને આપણે દુઃખી એટલા માટે હોઈએ છીએ કે ભાઈ હું સારું ડીલ ના કરી શકે, આને હું છેતરી ના શક્યો, સરખો કાપી નાખ્યો હોત તો કે મજા આવે. અને અમુક વખતે તો પૈસાની જરૂર હોતી નથી, ખાલી બુદ્ધિને એનું સેલ્ફ એફર્મેશન જોઈએ છે. હા, કેટલા આપણે ક્ષમતા વાળા છીએ. આવું કોઈને ધ્યાનમાં આવે છે? ખાલી એ ઈગો સંતોષાય એટલા પૂરતી જ એની જરૂર હોય, બાકી તો પૈસાની એટલી જરૂર અમુક વખત તો ના હોય. અમિત પટેલ તો કઈ બોલતા નહીં આજે. આસન નહીં કરાયા એટલે નારાજ થઈ ગયા. નારાજ ક્યાં થાય? નારાજ થાય ચાલવાનું એવું નહીં, પણ આ બધું બધાના અનુભવમાં ઘણું બધું આવતું જ હોય છે. અને જનરલી આમ ખાલી ઓબ્ઝર્વ કરીએ તો દિવસમાં કેટલી વાર તમે એકાદ સામાન્ય બુદ્ધિ એનું અફર્મેશન કરવા માટે જોઈએ તો જયારે કંઈ પણ નવું કંઈ કાર્ય કરીએ તો આપણને આમ એવું થાય, જો મેં કર્યું અથવા હું પેલા કરતા સારું પરચેસ કરી લાવ્યો, સાચી વાત જ છે, એ બધું ખ્યાલ આવે છે. એટલે હવે એમ જોવો પડશે. અત્યાર સુધી આપણે જોતા નતા, આ રીતે જોતા હતા. ખૂબ યમને એટલે મૂળ મુદ્દો સમજવાનો. તમે મંદિર માટે પરચેજ કરો છો તો ત્યાં જરૂર છે. ત્યાં છે એ તમે સેલ્ફ નથી, ત્યાં દેહ આત્મ બુદ્ધિ કામ નથી કરતી, એ બ્રહ્માત્મ બુદ્ધિ કામ કરે. મંદિરની અંદર આત્મબુદ્ધિ છે એટલે સેવાના ભાગરૂપે ત્યાં ગયા છે. પણ દેહાત્મ બુદ્ધિને જ્યાં ઘસારો પડે ને ત્યાં તમારે આનો ઉપયોગ કરવાનો છે. અને ખાલી આપણે આ તે બધી વાતો કરી, પરચેજમાં જઈને લઈ આવ્યા, તો અમુક વખતે આ જે બુદ્ધિ કામ કરે એને જોવાની છે. અને એ બુદ્ધિ માટે આપણે કયો એટીટ્યુડ રાખવો, એક સાધકે, એક યોગીએ, એ એટીટ્યુડ કરેક્શન થાય એટલા માટે આપણે ડિસ્કશન કરીએ. નોર્મલી લોકો જે ડાયો કે એને આમ ગાંડા છે, જેને ગાંડો કે એ ડાયા છે. દાદા ભગવાન કે અમે તો બુદ્ધુ છીએ. બુદ્ધુ મતલબ શું? આવી બુદ્ધિ બંધ કરી દીધી એમને, સવળી બુદ્ધિ ચાલુ કરી, આવળી બુદ્ધિ બંધ કરી દીધી. જે ગાંઠો પાકી કરે છે અને ટાઈટ કરે છે એ બુદ્ધિ બંધ કરી દીધી. તો એ તો છેતરાવા જ તૈયાર હતા. તો આપણે ધારો કે રોગ આવું ના કરીએ, પણ જયારે થઈ જાય ત્યારે દુઃખી ના થઈ જાય તો કેટલું મોટું કામ છે.
એ બહુ અગત્યનું એમ કે કંઈક થઈ ગયું ચલો તો પણ એની પાછળ અફસોસ કેટલો બધો પટેલને કરતા હોઈએ. પટેલને યાદ આવી ગઈ. ના એટલે ચંદ્ર અમે ઘણા બધા પોઈન્ટ થી એકલું આ પરચેસ ના લેવલ થી નહીં, કામના લેવલ થી બધા ઘણા બધા પોઈન્ટ થી જે અંદર અંદર એક્સપિરિયન્સમાં આવ્યું હોય ને એ બધું અ, અંદર ઓબ્ઝર્વેશનમાં લીધું તો સાચી વાત છે તમારી 100%. દરેકે દરેક વસ્તુ કે આપણે એની પાછળ પછી એટલું બધી આપણી એનર્જી બગાડતા હોઈએ છીએ જે પતી ગયું છે એને છોડી નથી દઈ શકતા એમ. ઘણી વખત એવું બી થાય. અને એને બળતરા કહેવાય. એટલે જુઓ તમને આ યમનો ઉપયોગ શું એ તમને સીધું દેખાઈ ગયો. યમ તમારી બળતરા ઘટાડે. બળતરા ઘટાડવી એટલે શું? આપણે દેશી શબ્દ વાપરીએ, આપણી ઉર્જા બચાવે છે. એટલે એ એમ કે છે જો તમારો યમ છે બરાબર જળવાયો નહીં હોય તો યોગ કરીને તમે આસન પ્રાણાયામ કરીને ઉર્જા ડેવલપ કરશો તો એ વાળથી સંરક્ષિત થયેલું સાધના નથી. એને આ ચોરી જશે. આ જે યમ બરાબર ન હોવાના લીધે ચોરી જશે. એટલે બળતરાઓ ચોરી જશે. કનેક્શન સમજાય ને તમને? એટલે ઉર્જા બનાવવાની છે અને પ્રોટેક્ટ પણ કરવાની છે. પ્રોટેક્ટ કેવી રીતે થાય? આની સાચી સમજણથી અને સાચા ઈરાદાથી. તો આપણે આ દરેક જે યમ છે એને આ રીતે સમજવાના છે. પણ મૂળ મુદ્દો શું છે? આ રીતે આપણે કનેક્શન વારંવાર કરતા રહીએ, સત્સંગ કરતા રહીએ તો જ આ કનેક્શનો એ વખત યાદ આવે. ખાલી એકલું યમ વાંચી લેવાથી કે એને થિયરિટિકલી સમજી લેવાથી ટાઈમે યાદ નથી આવતું. એટલા માટે આ સત્સંગની જરૂર પડે છે. મન અને બુદ્ધિ એને કરેક્ટ કરવા માટે આસન કે પ્રાણાયામ કામ ના આવે, ત્યાં સત્સંગ કામમાં આવે. અને એવો આવો ઇન્ટ્રોસ્પેક્ટિવ સત્સંગ, ખાલી એવો નહીં કે કથા સાંભળવી. તો શું છે અંદર હુક બને છે જે જગ્યાએ જઈને કામ કરવાનું છે ત્યાં, અને એ વખતે આપણને આ યાદ આવે. ચિંતન. જી અસ્તે વિશે અમિત કઈ આપણે કેવું છે કે બીજા ઉપર જઈએ? અસ્તે વિશે આપણે બહુ સારું આજે આપણે સમજી લીધું, અને વધુમાં વધુ આપણે વ્યક્તિગત રીતે આને અભ્યાસ, પ્રેક્ટિસ, જાગૃતિ સાથે કરવાની કોશિશ કરીશું. એવી પ્રાર્થના કરીએ ભગવાનને કે થાય આપણાથી અને પડાય. હવે પતંજલિજીએ બીજા સ્ટેશન, યમનું બીજું સ્ટેશન બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ ઉપયોગી આજના સમય માટેનું વ્યક્તિગત રીતે. અપરિગ્રહ એટલે એક સિમ્પલ એની આપણે સમજીએ અને પછી એને પ્રેક્ટિકલી કઈ રીતે અપ્લાય કરી શકાય છે, યા કરી શકીએ છીએ, યા કરતા હોઈએ છીએ આપણે, એ જાણવાની કોશિશ કરીએ. કોઈ પણ ચીજની જરૂરિયાત યા ઉપયોગ વગર વસાવી યા પકડી નહીં રાખવી. સંગ્રહ વૃત્તિ, જેમ અસ્તેમાં ચોર વૃત્તિની મનાઈ છે એમ આમાં સંગ્રહ વૃત્તિ. અને આમાં બી જ નિયમ પ્રમાણે સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્માથી. એટલે જે તે સમયે પતંજલિ ઋષિના સમયમાં તો કેવું હશે આપણે એક અંદાજો લગાવીએ તો લોકલ જનતાઓ નાના ઝોપડામાં રહેતી હોય ને રાજઘરાનું મોટું હોય, અને બધા લોકો ખેતી કરતા હોય, પશુપાલન કરતા હોય, તો પણ એમને એ સમયે અપરિગ્રહની વાત કરી. અને આજના સમયમાં 3-4 ઘર, 2-4 દુકાનો, 5-6 ગાડી, સારી એવી એફડીઓ, 200-500-1000 વર્ષનો આપણે પ્લાન બનાવી દઈએ છીએ. એટલે આ બહુ જ પરિગ્રહ છે, ઇન્ટ્રોસ્પેક્ટિવ એથી કામ કરે છે. મારી એક્ઝામ્પલ આપું, સિટીમાં બ્રોટઅપ ને કારણે, મેગા સિટી મુંબઈ એના કારણે એટલો એક અલગ પ્રકારનો અહીંયા પ્રવાહ, એક અલગ પ્રકારની હવા, એક અલગ પ્રકારનું વાતાવરણ
સંગ્રહ વૃત્તિ વર્તેનું જોવા મળે અને દિન પ્રેક્ટિકલ એવરી ડે આપણને જોવા મળે. લોકો લિટરલી તણાઈને ખેંચાઈને લોનો લઈ લઈને ઉધારે લાવીને બી ચીજો વસાવે છે, સંગ્રહ કરી રાખે છે અને ઉપયોગિતા કશું નહીં. એટલે જેમ અસ્તેમાં બળતરાનો સમન થાય છે એમ અપરિગ્રહમાં બીજાને દુભાવવું, બીજાને જલાવવું, એમાંથી મુક્તિ મળે છે. બીજાને નીચા જોવાનું બતાવવું કે આપણી પાસે કઈ વધારે છે, એટલે આ પ્રકારના ભાવોથી મુક્તિ મળે છે. અને પ્રેક્ટિકલી આને આપણા ઓલામાં અપ્લાય કરીએ તો ઘણું બધું આપણે નાનામાં નાની ચીજો આપણે લઈએ, સમજી લો કે કપડાં છે કે વોચીસ છે કે પર્સ છે, આપણે ઘણું બધું ચીજો જે છે ઉપયોગ જ નથી, પડી રહેતી હોય, વર્ષના વચલા દાડે બી ચીજો નીકળતી નથી, પણ વસાવ રાખી મૂકીએ, ક્યારેક ગમી ગયું હોય, ક્યારેક કોઈકના દબાણમાં આવીને, ક્યારેક એવા સંજોગો થઈ ગયા હોય ને ગિફ્ટો એટલી બધી આવી ગઈ હોય, પણ આપણે પકડી રાખવાની વૃત્તિ, આપણાથી અપાતું નથી કોઈ બીજાને, આપણાથી છૂટતું નથી, આપણાથી જતું નથી થતું. અને આ તો ખરા અર્થમાં પ્રેક્ટિસ, અપરિગ્રહ તો પ્રેક્ટિસ જ છે. હું મારી જ વાત કરું, મને છાસનો એટલો બધો ઓલો કે હું 2-3 ગ્લાસ પીતો હતો, 3 ગ્લાસથી 2 ગ્લાસ પર આવતા મને વર્ષો લાગી ગયા, 2 ગ્લાસથી 1 ગ્લાસ પર આવતા વર્ષો લાગી ગયા. હું 2 ટાઈમ પીવું છું અને 1 ગ્લાસથી હું વાટકી પર આવવા માંગુ છું, અને લિટરલી ઊંધો ફોર્સ લગાડવો પડે છે. આ બહુ જ આપણને લાગે સિમ્પલ, છાસ છે, છાસ ઓછી ના થઈ શકે, છાસ છૂટે નહીં, હું ખાવાનું જતું કરી શકું, છાસ ના છોડી શકું, મારી વાત કરી રહ્યો છું. એટલું બધું એની માટે એવી આગ્રહ વૃત્તિ કે મતલબ સંગ્રહ વૃત્તિ. હું દહીંનું પહેલા સેટઅપ કરું, આખા ફ્રીજમાં હું જોઈ લઉં દહીં છે કે નહીં, બીજું બધું નહીં, આડું ઓળું ઓછું હતું હશે ચાલશે, પણ દહીં હોવું જોઈએ. કેમ? એની પાછળ કે મારી છાસની વ્યવસ્થા થઈ જાય. તો દાદા ભગવાન બહુ સારું એક્ઝામ્પલ આપતા હતા કે ખાવા બેઠા હોય ને બીજી વખત બી ચીજ લે ને એ બી અપરિગ્રહ, એટલું બી આગ્રહ વૃત્તિ ના હોવી જોઈએ. એટલે આ ચીજથી સમજ આવે છે કે નાની નાની ચીજો ઉપર આપણે અપરિગ્રહ વૃત્તિમાં દ્રષ્ટિ કરવી જોઈએ, અને આપણને જ્યાં જ્યાં લાગે ત્યાં ત્યાં ચીજોને ઓછી કે જતું કરી શકીએ, યા કોઈ બીજાને આપી દઈએ આપણે નિરુપયોગી હોય તો, જેથી કરીને ભાર અને બોજો ઓછો થાય કે આ રિલેટિવ લાઈફનો, અને એની ઇમ્પેક્ટ અને ઇફેક્ટ રિયલ લાઈફ પર પડે છે. આ વિશે કોઈને કઈ વિચાર મૂકવો હોય, કોઈને કઈ જાણ કરવી હોય તો કરી શકે છે. થોડીક શાબ્દિક સ્પષ્ટતા કરી લઈએ. જો અપરિગ્રહ વિશે શું કહ્યું છે, પુસ્તક હું શેર કરું છું કયું છે એના પહેલા વાત કરું. ધન संपत्ति, भोग सामग्री अथवा अन्य वस्तुओं को अपनी आवश्यकताओं से अधिक केवल अपने ही भोग के लिए स्वार्थ दृष्टि से संचय या इकट्ठा करना परिग्रह है. इससे बचना अपरिग्रह है. पर योगी के लिए तो सबसे बड़ा परिग्रह अविद्या आदि कलेश, शरीर चित्त आदि में ममत्व और अहंकार है. जो सब परिग्रह के मूल कारण है, इसके लिए इन सब क्लेशों आदि का न रखना ही अपरिग्रह का लक्षण अभिमत है. આપણે ટાઈમ થઈ જાય છે, ડોક્ટર સાહેબને ટાઈમ થયો છે, આપણે આને લાંબા આખું જે પતંજલિ યોગ સૂત્ર છે એનો આપણે સ્ટડી કરવા માંગીએ છીએ. આવી ઘણી બધી વસ્તુઓ, ઘણો બધો ખજાનો આની અંદર છે. આપણે રેગ્યુલર મીટિંગનો પણ ભાગ બનાવી શકીએ એવા છે આ બધા સૂત્રો.
અને એક સિમ્પલ આવી બુક છે એ વસાવી શકે છે તમે. પતંજલિ યોગ પ્રદીપ છે અને ગીતા પ્રેસ ગોરખપુરનો બહુ નોમિનલ રકમથી પ્રાપ્ત થાય એવું છે. બહુ ઊંડાણમાં છે. આપણે એમાંથી જે પાર્ટ આપણને જોઈએ આ સમજાય એવો હોય એ રીતે લઈને એને સમજવાનો પ્રયત્ન કરીએ. પણ આને આપણે કન્ટિન્યુ કરી શકીએ બીજી મીટિંગમાં, કેમ કે હવે ટાઈમ થવા થાય છે. તે ડોક્ટર સાહેબ અનુકૂળતા છે કે ટાઈમ છે? હા સાહેબ, 10 મિનિટ ખેંચાશે, ઘણી આવે. લઈએ આને થોડું આપણે ઊંડાણમાં જોવું છે, ભલે જેટલું થાય એટલું ચાલુ કરીએ. એટલે આમાં શું વાત કરીએ એમને કે ભાઈ હું આ શરીર છું, હું છું ત્યાંથી પરિગ્રહ ચાલુ છે. મેં મને પકડ્યો, બ્રહ્મની અંદર તો હું છું જ નહીં, તો પેલા કોને પકડ્યો છે? હું છું ત્યાંથી જ ચાલુ થઈ ભૂલ. પછી મારે આ જોઈએ, એ પછી ભૂલોની દીકરીઓ ને ભૂલોના દીકરાઓ ને ભૂલોની દીકરીઓના દીકરાઓ ને એમ આગળ વંશવેલો ઉભો થયો. તો આપણે આ બધાનું ધ્યાન રાખવાનું છે કે તમે કોણ છો? તમે તો દ્રષ્ટા છો. તો દ્રષ્ટા જે જુએ છે ને જે તમે પકડવાની કોશિશ કરી રહ્યા છો બધું અપરિગ્રહમાં આવે. હવે કેટલીક વાતો આજે ચિંતને કરી આપણે એને એક્ઝામ્પલ મૂક્યું એટલે આપણે એનાલિસિસ કરીએ. એની પ્રકૃતિ જે જળ પ્રકૃતિ છે ને એ જ આને ગ્રહણ કરવા માંગે છે અને પોતાને બુસ્ટ કરે છે. તમે જોજો કે જે લોકો અગ્નિ પ્રકૃતિ હોય એમને મરચું વધારે ભાવે, એના કારણે તેના અણુ ભેગા થયા હોય અંદર. તો આ એ અંદરના અણુઓની ડિમાન્ડ છે અને એ પોતાની જાતની જે પ્રકૃતિનું જે બેલેન્સ છે ને જાળવી રાખવાની કોશિશ કરે છે. પણ આપણે જયારે ટેસ્ટ બદલીએ છીએ, ટેસ્ટને બેલેન્સમાં લઈ આવીએ છીએ સમત્વ દ્વારા, સેલ્ફ રિમેમ્બરિંગ દ્વારા અને ડિફરન્ટ ક્રિયાઓ દ્વારા, તો ફરી આખી પ્રકૃતિ છે બેલેન્સમાં આવવાની ચાલુ થાય. શારીરિક, પ્રાણિક તો બહુ વાર લાગે અને કારણ શરીરની અંદર, કેમ કે એની શરૂઆત છે ત્યાંથી થયેલી હોય. પણ આવી બધી ડિમાન્ડને આપણે જોવાની છે. આપણે શેનાથી બનેલા છીએ? આ છે એક ડબ્બો, જે ડબ્બાની અંદર જે ભરેલું છે એની જ ડિમાન્ડ આવે. તો એ જે પેટર્ન કેવી રીતે બની છે એને સમજવાની. એટલે એક તો એ સમજવાનું છે કે આનાથી એનર્જીનો લીકેજ કેવી રીતે થાય છે, બળતરા કેવી રીતે થાય છે એ સમજવાનું છે. સતત આપણે એના પ્રોટેક્શનમાં લાગે હોઈએ છીએ. જે મારું છે ને એના પ્રોટેક્શનમાં જ આપણું મન ચાલતું હોય. ધ્યાનમાં બેઠા હોય શાંતિથી તો 2 મિનિટે શું વિચાર આવે? ચંપલ બરાબર પડ્યા હશે, ગાડીને કઈ થયું નહીં હોય, છેવટે એ બધું બરાબર હોય તો કે શરીરને કઈ થવું ના જોઈએ. શરીરને બરાબર હોય તો કે મારો અહંકાર છે, મારી જે ઇમેજ છે એ તો ડાઉન થવી જ ના જોઈએ. એના તો શેરના જે ભાવ છે ઓછા થવા જ ના જોઈએ. તો આ મારું આવે, હું મારું. આ મમત્વની અંદર જેટલી વસ્તુઓ છે એ આપણને બળતરા કરાવે છે. અને પતંજલિજી અહીં બેઠા છે આપણી બળતરાઓનો સંપૂર્ણ સદંતર વિદાય આપવા માટે. એ કહેવામાં કશું બાકી નહીં રાખે. જો તમે અમલ કરવામાં બાકી રાખો, એટલું સરસ એમને પતંજલિ યોગ સૂત્રનું પુસ્તક લખ્યું છે, એટલું સાયન્ટિફિક લખ્યું છે કે ના પૂછો વાત. દરેક સમાધિનું વર્ણન બહુ સ્પષ્ટતાપૂર્વક છે. દરેક અંતરાય અવરોધોનું વર્ણન પણ બહુ સ્પષ્ટતાપૂર્વક છે. તો અમિતા ઇમેજ વાળો પાર્ટ છે કેટલી બળતરા કરાવે? આપણી હોય કે કંપનીની હોય કે ગમે તે હોય. એટલે સૌથી વધારે દોડભાગ જે છે એ ઇમેજને જાળવી રાખવા માટેની જ થતી હોય એવું એ ખબર પડે. એટલે જે આ કહ્યું કે
પરિગ્રહ જે થતો હોય છે એમાં મને થોડુંક એવું સમજમાં આવે કે ત્રણેક ગુણ છે. સૌથી મોટો એનું જે સૌથી મોટું કારણ જે મને લાગે છે એ ભય છે કે અમુક વસ્તુઓ જતી રહેશે. જે ઇમેજ એક એક્ઝામ્પલ, અથવા તો આ દેહ, અમુક વસ્તુઓ જતી રહેશે તો એ જતી ના રહે એને બચાવવા માટેના જેટલા પણ સાધનો સમજાતા હોય, મનાતા હોય, એ બધાને પકડી રાખવા અને જાળવી રાખવા માટેનું અ, જે પ્રયાસો હોય છે એનાથી જ આ પરિગ્રહ થતો હોય છે એવું એક સમજમાં આવે. બીજું એક લોભ, એ ખબર પડે. અને ત્રીજું જે છે એ મોહ, કે ભાઈ અમુક વસ્તુઓ જે છે એ બતાવવી હોય, સ્ટેટસ બતાવવું હોય, અથવા તો એના લીધે જ સારું ઘર, સારી ગાડી કે વધારે સારી વસ્તુઓ, એની ઉપર મોહ આવતો હોય છે. એટલે આવા અમુક જે બેઝિક આપણા જે ગુણો હોય છે એના લીધે કરીને સૌથી વધારે ભય હોય છે કે ભાઈ મોહ એક વખત જતો રહેતો હોય, એ સમજી ભયના લેવાની લીધે જરૂર છે. છૂટતું નથી. એ એ સમજી લેવાનું છે ભાઈ આટલું એરિયા એને દેહ ભાવે પકડ પ્રાપ્ત કરી છે. તો જ્યારે એના સંકોચન આવે ને એટલે ભય ઉભો થશે. એ એરિયાને એને મેગ્નિફાય કરવો હોય છે ને એટલે લોભ ઉભો કરે છે. પણ મૂળ મુદ્દો શું સમજવાનું છે કે આ સંકોચન કરે છે કે મેગ્નિફાય કરે છે, એ જે કરે છે એનું સેન્ટર શું છે? તો સેન્ટર એ રોંગ બિલીફ છે કે હું આ શરીર છું એમ. અને તમને ડર એટલા માટે લાગે છે કે જો હું આ નહીં હોય તો બીજું શું હોય છે એનો મને અનુભવ નથી. અનુભવ કરવાની જરૂર જ નથી, એ તમે જ છો. એની બહાર પણ તમે જ છો. અલગથી કોઈ અનુભવ નહીં થાય. આ બિલીફ જતી રહે ને તમે બિલીફ સિવાયના જે હોય એ તમે છો. પણ આ જે સેન્ટર છે ને તમને એવું બિલીફ કરવા માટે ટેવ પાડે છે કે ભાઈ આના પછી તો તમે મરી જશો, કેમ કે એ તો ઇવેન્ટ છે ને, બિટવીન બર્થ એન્ડ ડેથ. એક ઘટના છે, એ ઘટના તો પૂરી થવાની, એટલે એ તમને એવું માનવા બિલીવ કરે છે કે ઘટના પૂરી થઈ જશે ને એટલે હું મરી જઈશ, પણ હું એક ઘટના છે. જે ઇમેજિનરી હું બોલે છે એ એક ઘટના છે. એ ઘટનાને તમે જુઓ એમ. એ જોવાનું જો સાતત્ય આવે ત્યારે જે ડર અને ભય ને બધું જાય. એટલે એની ઇફેક્ટ તમારા ઉપરથી જશે. એ તો એમના એમ જ રહેશે. ડરે રહી શકે, એ વધઘટ થઈ શકે, મેગ્નિફિકેશન થાય, ફરી પાછું કન્સ્ટ્રક્શન આવે એટલે પાછો ફિયર ઉભો થાય, મેગ્નિફિકેશન આવે એટલે ફરી પાછો લોભ ઉભો થાય. તો ફીચર્સ આનાથી બનેલા છે. એ જે સેન્ટર છે ને એને એક પદ્ધતિ ડેવલપ કરી છે એ પોતાને મેન્ટેન કરવા માટે, અને એને ચીફ ફીચર કયા છે. એટલે આ પરિગ્રહ છે એક ફીચરનું નામ પણ કહેવાય. અમુક પ્રકારની ટાઈપ છે ને એ ફિયરથી પોતાનો બચાવ કરે છે, પ્રાઇમરી. અમુક ટાઈપો એવી છે કે એ મેગ્નિફિકેશન, ગ્રીડથી બચાવ કરે, જોવિયલ ટાઈપ. અમુક એંગરથી કરે. તો એના પરથી ખબર પડે કે મારી કઈ ટાઈપ છે, અથવા મારું જે ડિફેન્સ મિકેનિઝમ છે, મારી જે દેહભાવની બુદ્ધિ છે એનું, એ કેવી રીતે રિએક્ટ કરે છે. આ બધા એક્સપેરિમેન્ટથી જ ખબર પડે. તમારી લાઈફ સાથે કોઈ એક્સપેરિમેન્ટ ના કરો તમને તમારો કોઈ અનુભવ થાય નહીં. સેફ ઝોનમાં કોઈ અનુભવ ન થાય. અને એટલા માટે આપણે કહીએ છીએ કે તમારી જીવનની અંદર ભગવાન મુશ્કેલી આપે તો એ જ કૃપા છે, કેમ કે એના વગર તમે કશું ક્યારે જોઈ શકવાના સેફ ઝોનમાં. તો આવું આ બધાનું એકબીજા સાથે ઇન્ટરકનેક્શન છે. સાયન્સ આની પાછળનું આવું છે. અટકીએ, આપણે નવો કોઈ ટોપિક ચાલુ નથી કરતા હવે, નહીં તો પાછું બીજું લાંબુ થઈ જશે. પણ આને ફરી વધારે ઊંડાણમાં સમજવાનો પ્રયત્ન કરશું, અને આને મીટિંગનો ભાગ પણ બનાવી શકાય. આની આ ટોપિક ત્યાં પણ લઈ જઈ શકાય બધાની વચ્ચે પણ.
અપરિગ્રહને થોડું હજી ઊંડાણમાં લેવું જોઈએ મને એવું લાગે. ના, સાચું છે. વારંવાર આપણે આ જ કરવાનું છે, કેમ કે આ તો એક હમ વખત આપણે કરીએ ને ત્યારે માળ થોડીક લીટી પડે એમ. આ તો ગ્રેનાઇટ નો પથ્થર છે, એક સહેજ આપણે આંખો મારી એમાં કેટલી લીટી પડે. હમ ફરી ફરી આનું આ જ કરવું પડે. એટલે જ હું એ જ કહેતો થોડું આના રિપીટેશન અઠવાડિયે 15 દિવસ, કારણ કે મેન જે એનર્જી ડેવલપ કરીએ છીએ એ બધી નીકળી જાય તો આ બાજુથી આપણે નાખીએ ને વચ્ચે વોલમાં નીકળી જાય. પહેલા એને કવર કરવા થોડા જરૂરી છે, તો થોડી ઘણી અંદર રહે તો પછી આગળ કંઈક કરી શકાય એમ. એટલે આ તો મારો સમજ જેવું છે એવું. એટલે એ બી એટલું ને એટલું સાચું જ છે, જરૂરી છે. રિયલાઇઝ થાય એટલે જ આપણે કરવા નથી ને, તો શા માટે નથી? હમ. એટલે આ તો જે સૂત્રો છે ને આ અષ્ટાંગના, એ બી સાથે સાથે આ યમ નિયમ છે આગળ જે આવતા હોય એ લઈ જ લેવાના. છેક મૂળ સુધી છે. 15 હા, દિવસ. એ તો પણ બહુ વાર લાગે, આખું વર્ષ લાગે, એટલું લાંબુ છે. તો એક એક વસ્તુને આ રીતે આપણે પ્રેક્ટિકલી સમજતા જઈએ. થિયરિટિકલી બોલવામાં તો કઈ વાર ના લાગે, પણ તમારા જીવન સાથે કનેક્ટ કરવું હોય અને એમાંથી પ્રેક્ટિકલી સાર કાઢવો હોય તો એમાં વાર લાગે. એ જ કરવું જરૂરી છે. બાકી થિયરિટિકલ કરતા પ્રેક્ટિકલ સાથે ચાલીએ તો જ એમાં અનુભવમાં લઈ શકાશે દરેક વસ્તુના, અને એમાં અપડેટ થઈ શકાશે. એટલે અમે એ જ વાત કરી કે અપરિગ્રહ છે એટલે મતલબ કે બધું છે એનો ત્યાગ નથી કરી દેવાનો. તમારે તમારું કરી નથી રાખવાનું, તમારું ગણી નથી રાખવાનું. તમારું ગણીને રાખ્યું છે નથી રાખ્યું ક્યારે ખબર પડે? કે જાય એટલે જેટલી બળતરા થાય એટલે સમજી લેવાનું તમે તમારું ગણીને રાખ્યું. એ થોડું સમજવાનું છે. ભગવાન એના માટે વિલ પાવર એટલે ક્રિએટ કરવાનો છે એકચ્યુઅલીમાં. કે એવું વિલ પાવર ક્રિએટ પુરુષાર્થ, કરવાની બહુ પુરુષ અઘરી થાય તો વસ્તુ. જ પુરુષાર્થ થાય. પુરુષ થાય તો જ એ આવે. પુરુષ થાય તો જ પુરુષાર્થ આવે. આત્મા બનો ને તમે. એક સેકન્ડ નું ચિંતન અને કનેક્શન એક બે વાત છે. પુરુષ થાવ તો જ તમારો વિલ પાવર આવે. દ્રષ્ટા આત્મા બનો ને તો જ. એટલે મમત્વ કરી મારું કરીને ન રાખવું, તો આમાં મને હા એ જો યાદ આવ્યું એટલા માટે ચિંતન રોક્યો મેં. એક આપણે યાદ હોય તો કે ઘોડાને બાથ ભર્યાનું વચનામૃતની વાત કરી છે. ભગવાનને કે હા ભગવાન તમે મને કે કૃપા કરો, તો ભગવાન કેવી રીતે કૃપા કરે? આ બધું તમને બતાવે ને એવી સંજોગો ઉભા કરે. આમ ફેલાવો કરે, ઘટાડો કરે, ફેલાવો કરે, ઘટાડો કરે, તો તમને બતાવે કે જુઓ તમે ક્યાં ભરાયા છો. નીકળવું છે કે તમને બતાવો ક્યાં ક્યાં ભરાયા છે. અને બતાવે જ નહીં ને એમને જિંદગી કાઢી નાખે. એટલે કૃપા કોને ગણવાની? એમ કે છે કે તમે કૃપા ભગવાનની માગો ને તો આવી રીતે તમે પેલો ધક ધક તો ઘોડો પકડ્યો હોય ને એવો અનુભવ થાય કે સાચું શું છે તમને બતાવવા માટે. એ વચનામૃત જોવું હોય તો કોઈ અભ્યાસ કરજો, આપણે એ આગળ જોઈશું કૃપા કોને કહેવાય. ડોક્ટર સાહેબ જે કહેતા હતા ને આ પરિગ્રહનું, તો નાની નાની પ્રેક્ટિસ થી કરી શકાય. કે 100 ગ્રામ ભજીયાથી ચાલતું હોય તો 250-200 ગ્રામ નહીં મંગાવવાના એમ, અને જો મંગાવી દીધા તો બાટી દેવાના. એવું આપણી પાસે 4 બેલ્ટ હોય તો 1 બેલ્ટ આપી દેવાનું એમ, 3 માં ચલાવવાનું, 2 માં ચલાવવાનું. એટલે આવી નાની નાની આખા દિવસની આપણને જે દેખાતું હોય, સમજતું હોય, જે હું પ્રેક્ટિસ કરી રહ્યો છું એ કઈ શેર કરું છું, એવું આપણે કંઈક કરી શકીએ એમ. થોડું થોડું થી થાય ને એમાં પછી દળતા આવે ને એની પાછળનો જે સંદેશ છે ને એ પકડાવા લાગે અને એ દેખાવા લાગે આપણને. ચલો અટકીએ છીએ. આપણે જે યોગ જે હેતુથી ચાલુ કર્યો તો એ હેતુ સર થઈ રહ્યા છે. ભલે આપણે ઓછા માણસો સમજે, પણ આ વસ્તુ સમજવી એ જ યોગ છે. તો જ યોગનો સાચી રીતે પ્રચાર પ્રસાર થાય, એના વગર ના થાય. સેલ્ફ ટ્રાન્સફોર્મેશન એનું ટૂલ એટલે જ યોગ.
ચાલો અટકીએ તો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી જય